નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 14 ઓગસ્ટ 2024 અને વાર છે મિત્રો આજે શુક્રવાર। જીરું બજાર કેવી રહી શકે છે, સાથે શું છે વાયદા બજારની અપડેટ્સ અને હાલ જીરુના શું ભાવ બોલાઈ રહ્યા છે, સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો અહીં લાઇકનું બટન છે તે ખાસ એક લાઇક તમારી કરી દેજો। હવે ખેડૂત મિત્રો, સૌપ્રથમ જીરુના ભાવથી શરૂઆત કરીએ તો અત્યારે જે જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 6000 રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે અને 6000ના ભાવ માત્ર બે સેન્ટરોમાં જોવા મળ્યા છે। એક છે ઊંઝા અને બીજું કપડવંજ। મિત્રો, આ બે માર્કેટમાં અત્યારે જીરુના ભાવ 6000 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। બાકીના બધા માર્કેટમાં વાત કરીએ તો જીરુના ભાવમાં સતત અને સતત કડાકો જોવા મળી રહ્યો છે, કોઈ પણ મોટો સુધારો નથી જોવા મળી રહ્યો। અને હાલ જીરુના એવરેજ ભાવની વાત કરીએ તો 4500થી લઈને 5500 વચ્ચે બોલાતા જોવા મળી રહ્યા છે। જે મિત્રો જીરું વેચવા જતા છે એમને ખ્યાલ હશે તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે। હવે મિત્રો, વાયદા બજારની વાત કરીએ તો જીરું વાયદા બજાર જ્યારે આજ ઓપન થયો છે ત્યારે 28740 પોઈન્ટે મિત્રો ઓપન થયો હતો। કરંટ પ્રાઇસની વાત કરીએ તો 28900 એટલે કે સારી એવી તેજી અત્યારના પોરમાં મિત્રો જોવા મળી ગઈ છે અને તેના હાઈની વાત કરીએ તો 28910 મિત્રો હાઈ પણ લાગી ગયેલો જોવા મળ્યો છે। આ જ રીતે મિત્રો વાયદા બજાર ચાલશે તો બજારમાં સારી એવી તેજી જોવા મળવાની પણ સંભાવના છે, પરંતુ એ તેજી જોવા ક્યારે મળશે તો ગઈકાલે એટલે કે આવતીકાલે મિત્રો અને ત્યારે જીરુના ભાવમાં ઉછાળો આવી શકે છે। હવે મિત્રો, આપણે જીરુના જે માર્કેટ પ્રાઇસ સમરી છે તેમની વાત કરવાની છે। એવરેજ ભાવની વાત કરીએ તો 24116 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। સૌથી ઓછા ભાવ એટલે કે લોએસ્ટ માર્કેટ પ્રાઇસની વાત કરીએ તો 10000 રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ એટલે કે કોસ્ટલી સૌથી એક્સપેન્સિવ તો 30000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પણ જીરું જઈ રહ્યું છે। તો મિત્રો, આ ત્યારની તમામ અપડેટ્સ જીરું બજાર આજે મિત્રો નાનો એવો સુધારો જોવા મળવાની સંભાવના છે, ઉપરાંત સારું એવું બજાર થોડાક દિવસ રહેવાની પણ સંભાવના છે। તો આથી અપડેટ્સ વિડીયો પસંદ આવ્યો તો ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય